જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે ભગવાન ગણેશની પૂજામાં શા માટે અર્પણ કરવામાં આવે છે દુર્વા અને તેની પાછળનો રસપ્રદ કથા. તો હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવાની પરંપરા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પ્રથા હિન્દુ ધર્મમાં સદીઓથી ચાલી આવે છે. દુર્વાને દુબ પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ પૂજા અને શુભ કાર્યોમાં થાય છે. તેના વિના ગણપતિજીની પૂજા અધૂરી માનવામાં આવે છે. ગણેશ ચતુર્થી, જેને ગણેશોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે, જે ભગવાન ગણેશના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભારતીય કેલેન્ડરના ભાદ્રપદ મહિનાની ચતુર્થીની તિથિ પર આવે છે, જે સામાન્ય રીતે ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર મહિનામાં આવે છે. ગણેશ ચતુર્થીના અંતે એટલે કે 10મા દિવસે ગણેશ વિસર્જન અથવા અનંત ચતુર્દશી ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો ગણેશ મૂર્તિને પાણીમાં વિસર્જન કરે છે અને ભગવાન ગણેશને આવતા વર્ષે પાછા ફરવાની પ્રાર્થના કરે છે. તો મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન ગણેશની પૂજામાં દુર્વાનું ઘણું જ મહત્વ છે. ભગવાન ગણેશની પૂજા દુર્વા વિના અધૂરી માનવામાં આવે છે. દુર્વા ચઢાવવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે. ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ચાલો આપણે જાણીએ કે ગણપતિ બાપાને શા માટે દુર્વા ખૂબ ગમે છે અને તેમની પૂજામાં શા માટે દુર્વા ચઢાવવામાં આવે છે. ધાર્મિક મહત્વ અનુસાર જોઈએ તો ભગવાન ગણેશને વિઘ્નો દૂર કરનાર કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દુર્વા ચડાવવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે અને કાર્યો સિદ્ધ થાય છે. દુર્વા એ પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે. દુર્વા અર્પણ કરવા પાછળની માન્યતા એવી છે કે પૂજાનું કાર્ય પવિત્રતાથી થાય છે, તેમજ ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે દુર્વા એ એક સરળ ઉપાય છે. દુર્વા ભગવાન ગણેશ પ્રત્યે આદર અને પ્રેમનું પ્રતીક છે. આ અર્પણ ભગવાન ગણેશ પ્રત્યે આદર અને ભક્તિ દર્શાવે છે. તેથી ગણપતિની પૂજામાં દુર્વા અવશ્ય ચઢાવવામાં આવે છે. હવે આપણે જાણીએ કે પૂજામાં દુર્વાનો ઉપયોગ. તો માન્યતા અનુસાર ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવાથી પરેશાનીઓ દૂર થાય છે અને તમામ કાર્યો સિદ્ધ થાય છે. તેમજ કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ઘરના મુખ્ય દ્વાર પર દુર્વા લગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરની આસપાસ દુર્વા ફેરવવાથી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે. ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવા પાછળની કથા છે, જે હવે આપણે જાણીશું. તો કથા શરૂ કરીએ કે એક દંતકથા અનુસાર પ્રાચીન સમયમાં અનલાસુર નામનો રાક્ષસ રહેતો હતો. તેના આતંક અને અત્યાચારોથી ઋષિમુનિઓ અને દેવતાઓથી લઈને મનુષ્યો સુધી દરેક લોકો પરેશાન હતા. તે બધાને જીવતા ગળી જતો હતો, જેના કારણે સર્વ હાહાકાર મચી રહ્યો હતો. આવી સ્થિતિમાં બધા દેવતાઓ ભગવાન શિવ પાસે પહોંચ્યા અને તેમને રાક્ષસના અત્યાચાર વિશે જણાવ્યું. તેણે ભગવાનને આ રાક્ષસનો નાશ કરવા પ્રાર્થના કરી. આના પર ભગવાન શિવે કહ્યું કે માત્ર ભગવાન ગણેશ જ રાક્ષસ અનલાસુરનો નાશ કરી શકે છે. આ પછી બધા દેવતાઓએ મળીને ભગવાન ગણેશને પ્રાર્થના કરી અને રાક્ષસના નાશ માટે વિનંતી કરી. ત્યારે ભગવાન ગણેશ રાક્ષસ પાસે પહોંચ્યા અને તેને ગળી ગયા. ભગવાન રાક્ષસને ગળી ગયા, પરંતુ રાક્ષસ ગળી ગયા પછી તેને હૃદયમાં બળતરા થવા લાગી. પછી ઋષિ કશ્યપે તેને 21 દુર્વા ઘાસ ખાવા માટે આપ્યા. તેનાથી તેમની બળતરા શાંત થઈ ગઈ. ત્યારથી એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને દુર્વા ચડાવવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મારા તરફથી તમને બધાને હેપી ગણેશ ચતુર્થી. અને ગણેશ ચતુર્થીના 10 દિવસ મિત્રો તમે ગણપતિના મંત્રનો 108 વાર જાપ અવશ્ય સાંભળજો. જાપની લિંક હું આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, તો તમને ગમે તો અવશ્ય સાંભળજો 10 દિવસ. ધન્યવાદ.